શાકાહારી માંસ કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ વરિયાળી, ઓપ્શન બી ઈસબગુલ, ઓપ્શન સી સોયાબીન, ઓપ્શન ડી નાળિયેર. મસાલાની રાણી કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ મકાઈ, ઓપ્શન બી ઈસબગુલ, ઓપ્શન સી ઇલાયચી, ઓપ્શન ડી ધાણા. ફૂલની રાણી કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ જાસૂદ, ઓપ્શન બી સૂર્યમુખી, ઓપ્શન સી ગ્લેડિયોલસ, ઓપ્શન ડી ગુલાબ. કઠોળનો રાજા કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ ચણા, ઓપ્શન બી વટાણા, ઓપ્શન સી બાજરી, ઓપ્શન ડી જુવાર. દાળની રાણી કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ મકાઈ, ઓપ્શન બી વટાણા, ઓપ્શન સી આદુ, ઓપ્શન ડી જુવાર. કલ્પવૃક્ષ તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓપ્શન એ પીપળો, ઓપ્શન બી વડ, ઓપ્શન સી નાળિયેરી, ઓપ્શન ડી લીમડો. અનાજનો રાજા કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ તુવેર, ઓપ્શન બી અડદ, ઓપ્શન સી ઘઉં, ઓપ્શન ડી મકાઈ. ચમત્કારી વૃક્ષ તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓપ્શન એ આસોપાલવ, ઓપ્શન બી કીવી, ઓપ્શન સી આંબો, ઓપ્શન ડી દેશી બાવળ. અનાજની રાણી કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ મગ, ઓપ્શન બી મઠ, ઓપ્શન સી વટાણા, ઓપ્શન ડી મકાઈ. માછલી શેના દ્વારા શ્વસન કરે છે? ઓપ્શન એ પગ, ઓપ્શન બી ઝાલર, ઓપ્શન સી અન્નનળી, ઓપ્શન ડી મુખ.